આધુનિક જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા પૌષ્ટિક આહારનું મહત્વ સમજવું એટલું જ જરૂરી છે. આજની આ ફાસ્ટ ટ્રેક લાઇફસ્ટાઇલમાં જંક ફૂડના કારણે આપણે પોષણયુક્ત ખોરાકને નજરઅંદાજ કરીએ છીએ. તેવા સમયે પોષણયુક્ત આહારને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં યોજાઈ રહ્યો છે પોષણ ઉત્સવ 2024. મિલેટ્સ એટલે કે રાગી, બાજરી, જુવાર જેવા જાડા ધાન્યનો ઉપયોગ થતો આવ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાડા ધાન્યને શ્રી અન્ન કહી વિશ્વ પ્રસિદ્ધ બનાવ્યા છે. આજે દરેક પૌષ્ટિક આહારમાં આપણને મિલેટ્સની વાનગીઓ જોવા મળે છે. મિલેટ્સ જેવા હેલ્ધી ડાયટની વાત આવે તો સરગવો કેમ બાકી રહી જાય, જે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. અને સરગવામાં શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટેના તમામ જરૂરી પોષક તત્વો રહેલા છે. સરગવાને સુપર ફૂડ એટલે કહેવાય છે કે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને વિવિધ વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે, જેથી શરીરના પોષણ માટે તેનું સેવન જરૂરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની ટેક હોમ રાશન યોજના દ્વારા 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓ સુધી પહોંચી રહ્યો છે પોષણક્ષમ આહાર. આ રાશનમાં જરૂરી કેલરી, પ્રોટીન, સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આજનો આ પોષણ ઉત્સવ ઉજવીએ અને તંદુરસ્ત અને સુપોષિત વિકસિત ગુજરાત બનાવીએ.